ગઈકાલે સાંજના સમયે વટવામાં સાંઈ રો હાઉસ જ્યાં આગળ સોસાયટીમાં માતાજીના ગરબા થતા હતા એ મંડપમાં પાણી ભરાયેલું હોય એટલે ફરિયાદી અને સાહેબ એ પાણી દૂર કરવાની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન આ કામના જે આરોપી છે ઋષભ તિવારી અને એનો ભાઈ એ બંને એક્ટિવા લઈ અને આવ્યા. ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો. એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાય અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ સાહેબ મિત ભાવસારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા હાલ સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં. અને જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115(2), 351(3), 54 તથા જીપીએફ કલમ 135(1) મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે. સાહેબ, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે કેમ અને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે? આ કામે કુલ 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. ઋષભ તિવારી અને સૌરભ તિવારી બંને ભાઈઓ છે. જે પૈકી આરોપી ઋષભ તિવારી છે એમની સામે 2 ગુના નોંધાયેલ છે, જેમાં એક 2017માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ રાયોટિંગનો ગુનો છે અને બીજો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે, જેમાં ઇપીકો કલમ 332 એટલે કે સરકારી કર્મચારી ઉપર હુમલાનો ગુનો નોંધાયેલ છે.